એ ખૂબ અગત્યનું છે. નીતિનભાઈ તો જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ રમવા જાય છે યોગની સ્પર્ધા, પોતે તેમ બાળકોને લઈ જાય છે. એટલે એમના માટે તાળીઓ કરી દઈએ આપણે. સરસ. હા, સભાના યોગમાં છે. પગ લાંબા કરી દઈએ, પગ લાંબા કરી દઈએ. પહેલા સિસ્ટમથી આપણે કરશું. પગ લાંબા કરી દઈએ દરેક વ્યક્તિ. ઓકે, હાથને ક્રોસ કરી દઈએ, હાથને ક્રોસ કરી દઈએ. જે બાજુનો હાથ છે એ જ બાજુનો અંગૂઠો પકડીએ. આપણો મારા ક્રોસ છે, આ મારો જમણો હાથ છે, હું ડાબા હાથનો અંગૂઠો પકડું અને ઉપર લઈ જાઉં અને જમણા હાથે ડાબા હાથે જમણા પગનો અંગૂઠો પકડે અને સરસ રીતે પદ્માસન થઈ શકે એમને. બાકી કઈ જરૂર નથી. આરામથી એક વખત જ્ઞાન મુદ્રામાં એક ઓમકારથી લઈએ. પૂરક રેચ ઊંડો શ્વાસ. સરસ. ઉષ્ટાસન માટે સૌપ્રથમ વજ્રાસનમાં બેસી જશે. વજ્રાસન. વજ્રાસનમાં બેસી અને બસ ઊંચા થઈ જશે. એક પછી એક હાથ ને ઉપરથી શ્વાસ ભરતા 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 શ્વાસ ભરતા ભરતા પાછળ જઈ અને પગની પાણીએ હાથને અડાડવાના છે, જે તમે અહીંયા પણ જોઈ શકો છો. ઓકે, ચાલ, રિલેક્સ રિલેક્સ. પૂરક રેચ ઇન્દ્રના વજ્ર જેવું આપણું પાચન તંત્ર બની જાય એટલે વજ્રાસન. જેમાં પછી માત્રા બરાબર. શ્વાસ ભરતા 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 એક હાથને ઉપરથી લઈએ અને પાછળ આપણે પગની પાણીએ અડાડીએ. વેરી ગુડ. પ્રયત્ન થાય એટલું કરશું. બીજો હાથ લઈએ, શ્વાસ ભરી રાખવાનો છે. શ્વાસ છૂટી જાય, ક્ષમતામાંથી છૂટી જાય તો કઈ ચિંતા નહીં કરતા, પાછો લઈ લેવો. બસ માથું પાછળ જવા દેવું, માથું પાછળ જવા દેવું. ટ્રાય કરીએ. માથું તો પાછળ જ રહેશે ભાઈ. ઓકે, ચાલો શ્વાસ ભરીએ. જેમનાથી થાય ને ટ્રાય કરીએ, કારણ કે વડાપ્રધાન આસન છે. મેં કીધું વડાપ્રધાન છે. યસ, સેનાપતિની બધા અલગ છે. ઓકે, શ્વાસ છોડતા 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 નીચે. વેરી ગુડ. અંગૂઠા પકડાય અથવા આખો પગ મૂકી શકાય. ખૂબ સરસ રીતે. અને પાણી છે બાજુમાં નીચે જોઈને અડાડવાની ટ્રાય કરીએ. રિલેક્સ રિલેક્સ. ખૂબ સરસ. સરે પણ બહુ સારું છે. સર યોગમાં સારું એવું નોલેજ ધરાવે છે. નેશનલ પ્લેયર છે, એમના માટે પણ આપણે તાળી પાડી દઈએ, શુભેચ્છા આપી દઈએ. ઓલપાડ તો ઓલપાડ રત્ન છે. ભારત રત્ન આવે ને ઓલપાડ રત્ન સાહેબ. એટલે ખૂબ સારી વાત. બહુ આવી સ્કિલો બહુ ઓછી. સ્વિમિંગ છે કે યોગ છે, આના માટે તો શું છે, બહુ નાનપણથી પ્રેક્ટિસ કરવી પડે. એમાં પહેલા તો અર્ધ પદ્માસન કરવાનું હોય છે. એટલે કે એક પગને ઉપર. શાબાશ. વેરી ગુડ, વેરી ગુડ. નીતિન સર પણ કરે છે ટ્રાય. આ બીજો હાથ છે પાછળથી લઈ અને આ જે ટ્રાય કર્યું છે, આ લીધી છે. જેટલું થઈ શકે એટલું. હવે આપણે બધા કરીએ. અને આપણે કરવાનું છે. ચાલો બરાબર.
નજીક લઈ ગયા પછી પેલા બટરફ્લાય કરી લો. બટરફ્લાય, વાહ, પગને હલાવી દો. ઓકે, વેરી ગુડ. કારણ કે એનાથી સ્નાયુ થોડા રિલેક્સ થશે, તો જ આપણા ઘૂંટણ છે નીચે હટશે. આ એની પૂરક ક્રિયાઓ છે, બરાબર છે? ઓકે, રેડી. હવે બંને હાથને સાઈડ ઉપર લઈ લો, પોતપોતાની સાઈડ પર. ધીરે ધીરે હળવું પ્રેશર આપજો, બહુ જાજુ નહીં આપો. અને જે લોકો કપડા મારી જેમ નથી પહેર્યા એના સામે ધ્યાન રાખજો. ઓકે ઓકે ઓકે, રેડી. ખૂબ સરસ. તો એ છે આત્માના ધનુરાસન. સ્નાયુ લચીલા બને, થાક ઉતરે, એવું સરસ મજાનું આ બેઠા બેઠા કર. ત્યાર પછી નેક્સ્ટ આસન. નહીંતર ડંકુપાવા પડશે. કોઈ એક જગ્યાએ ધ્યાન સ્થિર કરો અને શ્વાસ ભરતા 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 ઉપર નમસ્કાર મુદ્રામાં ઊંચાઈ વધારવા માટે અને બિલકુલ લોહીનું પરિભ્રમણ સમગ્ર શરીરમાં માથાથી પગ સુધી સરસ રીતે થઈ શકે. પ્રહલાદ અને એવા ઘણા બધા ઋષિમુનિઓ પણ આ વૃક્ષાસન છે. ઓકે, બીજા પટ્ટી કરો કોઈ એક જગ્યા ઉપર. વેરી ગુડ, ખૂબ સરસ થાય છે. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ આસન. ઉભા રહેવાનું છે, કારણ કે હવે પછીના ત્રણેય આસન ઉભા ઉભા છે. ત્રિકોણ આસન, દરેકથી પૂછો, દરેકથી પગ બરાબર પર રાખીએ, શ્વાસ ભરી અને સમાની છે બિલકુલ. અને ત્રિકોણ આકાર બનાવવાનો, ઉપર માત્ર એક ખૂણો, નીચે બે ખૂણા. એક હાથને બીજા પગ સાથે જોઈન્ટ કરવાનો. ખૂબ સરસ. વિરુદ્ધ સાઈડ. અહીંયા તો આડેરો તો બહુ સરસ કરે છે. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ. એ પછી નેક્સ્ટ ક્લિક ફોલ્ડર. તમારા મટી જાય. વાહ. કમર દુખતી હોય, કમરમાં પ્રોબ્લેમ થતા હોય, કરોડરજ્જુના સ્થિતિસ્થાપકતામાં કઈ તકલીફ થઈ ગઈ હોય, દાદી ખસી ગઈ હોય, આવું બધું થયું હોય, અથવા તો તચક્યું આપણે કહીએ છીએ, બરાબર? તો એવું કંઈ થઈ ગયું હોય તો એના માટેનું બેસ્ટ આસન ભુજંગાસન. સંસ્કૃતમાં ભુજંગ એટલે સાપ, બરાબર ને? સંસ્કૃતમાં ભુજંગ બધાએ બહુ સરસ કર્યું. એટલે આપણે પેલા આપણે સરળ માટે તાળીઓ. એમને નથી આવડું, એમને પેટ પર સુઈ કોઈ એક સાઈડમાં બિલકુલ આરામદાયક સ્થિતિ. એનો મતલબ એ કે આ આસન છે એ શવાસનની બિલકુલ નજીકના ફાયદા, તમામ ફાયદા શવાસન જેવા છે. પણ પેટ પર સુતા માટે આપણે વજ્રાસન કરીએ છીએ, પીઠ પર જ્યારે સૂઈએ ત્યારે આપણે શવાસન કરીએ છીએ. એ આપણું શૈલવાસન છે. ઓકે, ત્યાં તો ટ્રાય કરીએ. જો નીચે ટ્રાય કરે બહુ સરસ થાય. સરસ 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 ટ્રાય કરો. બહુ સરસ. ચાલો ઘણા સબ તમે કરજો. ભાઈ કરતા કરતા પ્રયત્ન કરીએ સર. ખૂબ સરસ. અહીંયા પણ જોતા રહીએ. અહીંયા પણ જોતા રહીએ. ગુડ ગુડ, ખૂબ સરસ. ત્યાર પછી નેક્સ્ટ આસન. સરસ સરસ. apa dia na sir? આપણે પણ કરીએ. ઊંચા પગ થાય તો ટ્રાય કરીએ. ટ્રાય કરીએ. હા. ત્યાર પછી આ તો આપણે કામ કરતી. સૌપ્રથમ પહેલા છે ને હલાસનમાં જવું પડે અને પછી સર્વાંગાસન આપણું સરસ થઈ શકે. ખૂબ સરસ. વેરી ગુડ. હવે આ વેરી ગુડ આપણા માટે પણ આપણે કરવાનું છે, બરાબર છે? ઓકે, જો આ પાછળ સરસ. આ ભાઈએ પણ બહુ સરસ. બેલ થોડો ઢીલો કરી નાખજો ભાઈ સાહેબ. બેલ જેવું લાગે તો કાઢી નાખો તો વધારે સારું, નહીં તો થોડો ઢીલો કરી દેવો. ઓકે, ટ્રાય કરીએ. વેરી ગુડ. જો ઘણા શક્તિ સર આપણો સેશન છે સફળ બનાવવા તમે પણ ત્યાં આવી સરસ ટ્રાય કરીશું.
આપણે બધા ખૂબ સરસ થાય છે પ્રયત્ન છે આપણે જેવું થાય એવું ખાલી સેન ઊંચા થઈ સહેલું લાગે છે પણ યોગ માટે જ્યારે આપણે બાળકોનું સિલેક્શન કરતા હોય શાળામાંથી ત્યારે આમાં કેમ કોણ લાંબો સમય ટકી શકે એ બાળકનું સિલેક્શન તમે યોગ માટે કરી શકો જો હાથો આપણે નીચે અડાડેલું રાખશું માત્ર હાથ દ્વારા પગના અંગૂઠાને જોવાના પ્રયત્ન નીચેનો ખૂણો છે 45 બનશે અને આપણે પેટ સાથેનો અને પગ સાથેનો ખૂણો છે પગને સાઈડમાં સીધા રાખવાના જો આ દીકરાઓ કરે છે ઘૂંટણ સાથે વેરી ગુડ ખૂબ સરસ દરેક દી થાય છે પેટની અંદરનો ગેસ બિલકુલ દૂર થાય પહેલું ગેસ દૂર થાય તો ચરબી દૂર થાય એ તો ન થાય ત્યાર પછી નેક્સ્ટ પવન મુક્ત આસન વેરી ગુડ ઘણાથી ખૂબ સરસ થાય છે ઘણા તો એનું પૂરક આસન એટલે કે ડોલે છે ડોલે એટલે પૂરક આસન થઈ ગયું સ્થિર થાય ને ત્યારે આસન ના પછી સરસ ઘણા સરથી થાય છે વેરી ગુડ ખૂબ સરસ કમરની કરોડની સ્થિતિસ્થાપકતા બની રહે છે ભલે વધારે ભૂખ લાગે એવું ટ્રાય કરીએ આ એક જાતનો સૂપ છે આપણો સૂપ સુઈ જઈએ હાથને પાસે આપણે કોઈ પણ પોઝિશનમાં આરામદાયક પોઝિશનમાં હાથને બંને લોક કરીશું તો ઘણા જે થાય બહુ સરસ થાય છે સુવાય તો સુઈ જઈએ વેરી ગુડ આરામથી એક પગ આપણે ત્યાર પછી પદ્માસનમાં સુઈ જવાનું પદ્માસન ચાલો જો જોઈ લો જો આ દીકરો હાથનો સપોર્ટ લેજો માથું કરવા હાથનો સપોર્ટ લેવાનો છે અને પગના અંગૂઠા પકડવાના છે તમે જોઈ શકો છો કે આ દીકરો સર આપણે ખૂબ સરસ રીતે પદ્માસનમાં સુપ્ત બરાબર મત્સ્યાસન એટલે પદ્માસનમાં સુઈ આપણે પદ્માસનમાં સુઈ જઈ શકીએ ચાલો ટ્રાય કરીએ સાદી પરોઠી વાળી સુઈ જઈએ ચાલો બધા સાદી પરોઠી વાળી સુઈ ટ્રાય તો આસન ખૂબ સરસ બધાથી ઘણાથી થાય છે અને અહીંયા દીકરાઓથી થાય છે દીદીથી બાબુજીથી હાથનો સપોર્ટ કે ન થાય તો આ પછી કરે છે એમના માટે આપણે જોરદાર તાળી પાડી દઈએ હવે આપણે બધા સુઈ જઈએ ચાલો દરેકને આવડે શું દરેકને કોઈને શીખવાડવાની જરૂર જ નથી ચાલો આંખો બંધ કરીએ સેજ પણ હલન ચલન નહીં કરીએ શરીરને બિલકુલ રિલેક્સ એકદમ ઢીલું દઈએ ધીરે ધીરે આપણું ધ્યાન કપાળના ભ્રુકુટીમાં ડચકાનો અવાજ અને અંગૂઠો બહાર કાઢવાનો બરોબર છે ચાલો એક વખત કરીશું રેડી સ્ટાર્ટ ઓકે આ બાટલી ખુલી ગઈ બાટલી ખુલે એની સાથે સમસમની બાટલી ખુલે એની સાથે અંદરથી ગેસ નીકળે હે એટલે આપણે ગેસ કાઢવાનો તો આ હાથને આવી રીતે ગેસ બહાર નીકળશે ત્યાર પછી આપણે હવે ઓપન કરો હવે ગેસ કાગડું કાબર કાગડું કાબર કાબર
તમારું જે શેડ્યુલ હોય એ પ્રમાણે અભિનય તમારાની અંદર આ રીતે તમારી સામે ડાબો હાથ. આપણે આ પણ કરીએ. પછી એમાં પહેલા એક આંગળીથી તાળી પાડીએ. એક આંગળીથી તાળી પાડીએ. ગ્રુપનું એટેન્શન આપજો. પછી બે તાળી લો. બે આંગળી. પછી 3 આંગળી. પછી 4 આંગળી. આ જોરદાર બોલતા. એને ઓકે એક નાનો અભિનય એક નાનો અભિનય હું કરું છું એને ખાલી નિહાળવાનો છે બરાબર અભિનય કયા રસ સાથે સંકળાયેલો છે એ તમારે જણાવવાનું છે અભિનય કયા રસ સાથે સંકળાયેલો છે એ તમારે જણાવવાનું છે એક તો જમાનામાં પોયા બોલવા ઓ ક્યાં બોલવા ભાઈ નાકે દમ આવી જાય જ્યાં જાય ત્યાં પોયરા એક પાંચની પિચકારી એક પાંચની પોટલી મંગાવે ઓ પોરી હારા ઘેરમાં એટલે બાપ નાકે દમ આવે ભાઈ ચાલ ભાઈ મારે પોરી તૈયાર થઈ ગઈ હજુ આવી દેખાતી નથી એ કોઈ પેલા પોયરા વાળાને બી ફોન કરજો ના ભાઈ વેલા બોલાવો વેલી પોરીને થાળે પાડો ભાઈ પોરી નથી હાજરી બહુ અઘરી મોબાઈલ पे જોવાનો છે ભાઈ અઘરું પોરી એ પોરી ભાઈ 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 ઉતરી એમ મારતે મારી પોરી નોકરી કરો છો વિચારવાનું યેલો પરીક્ષા આપી છે કેટલું ભણ્યા છો 8 પાસ કર્યું છે આગળ કેવી રીતે હું ટીચર બનવા માટે પ્રયાસ કરીશ કઈ નહીં અત્યારે સરકારની બહુ બધી જાહેરાતો આવે છે આપણે કંઈક કરીશું એને તકલીફ છે દીકરા તો આપણે 51 રૂપિયા આપી લો હાલો અને હવે આપણે લગ્નની તારીખ પછી પાડશું બધા જમવા આવજો
બધી સંસારમાં જાગે છે. વૃક્ષારોપણ વૃક્ષારોપણ છોડ રોપે છે. બહુ વજન લાગવાનું. મોટું થઈ જાય થાય છે ઘેર પણ પાણી કરવા પ્રાકૃતિક અવાજ આવે. ભગવાન ખાતર લાગશે. તો પૈતું શું? જંગલ ખાતાવાળા આવો આવ્યો. તને જવાબ આપ્યો હશે. પાણી નહીં આવે ઝાડવા તૂટી ગયા. ટોલ નાખો ને. જળમૂળો કાઢી ગયા. हमारी पार्टी का नाम रहेगा जब तक सूरज चांद रहेगा हमारी पार्टी का नाम है લા આપણે પેલા ફરિયામાં જવાનું છે ચૂંટણી માટે અને પેલા રમેશ દુર્ગેશ છગન એ બધા બેઠા છે પણ આજે ભલે ને સામેવાળી પાર્ટી હોય આપણે આજે એને પ્રચાર કરીને જ રહીશું હા આપણે જઈએ ચોક્કસ ચાલો જીતેગા ભાઈ જીતેગા जनशक्ति पार्टी जीतेगा जीतेगा भाई जीतेगा जनशक्ति पार्टी जीतेगा અરે ભાઈ આ બધું શું છે કોને પૂછીને આવ્યા તમને ના કીધેલું ને ભાઈ ખબર નહીં તમને તમને કીધેલું ને આ ફળિયામાં આવવાનું નથી તમારે રમેશભાઈ આપણે શું વાત કરેલી એમને તમને ના કીધું તો એ પ્રચાર કરવા માટે તમારે આવવાનું નહીં તો એ કામ આવ્યા તમે પણ તારે તને કરતા તમે પ્રચાર કરવો પડે અરે બહુ બધું કામ કરી નાખ્યું છે તમે લોકો આ બધું પ્રચાર કરવા માટે નહીં આવવાનું અહીંયા રોડના જે 5 લાખ રૂપિયા રોડની જે ગ્રાન્ટ આવી હતી તમે શું કર્યું તમે કેવડા કોણ છો મને તે મને જણાવો ચાલો
હવે કામ શું કર્યું બતાવો અમને. કામ શું કર્યું? તમે શું કામ કર્યું એ મને કહો છો. આટલા વર્ષમાં તમે શું કામ કર્યું? તમારી સરકાર સરપંચ લોકોને શું કામ કર્યું તમને જણાવો. હું કામ क्यों इस युद्ध को सम्राट अशोक का अंतिम युद्ध कहा जाता है और क्यों यह युद्ध मौर्य वंश के सर्वनाश का कारण बना, पूरी जानकारी के लिए कृपया वीडियो को आगे ताकि आपको इसके बारे में पूरी जानकारी मिल सके. મરી જાય પછી क्या हो गया? ये अनर्थ हो गया मुझसे. अब मैं कैसा राजा, कहाँ का राजा, जिसके लिए मैंने ये सब किया, आज बोल मेरे साथ भी. नहीं देख सकता ये, मैं सब नहीं देख सकता. बुद्धं शरणं गच्छामि, शरणं गच्छामि, धम्मं शरणं गच्छामि. ये ही अपनी असली फतेह है, ये ही जीवन है. दया करुणा प्रेम यही जीवन के सही
અને ઉપરથી શ્વાસ ભરતા 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 શ્વાસ ભરતા ભરતા પાછળ જઈ અને પગની પાણીએ હાથને અડાડવાના છે, જે તમે અહીંયા પણ જોઈ શકો છો. ઓકે, ચાલો રિલેક્સ રિલેક્સ. બધી જ તમને પોઝિશનમાં કરવો જોઈએ. જમણા હાથે ડાબા પગનો અંગ પકડો, ડાબા હાથે જમણા પગ. સોરી, જે બાજુનો હાથ છે એ જ બાજુ રોકડી સામે વિરુદ્ધ સાઈડ આવશે. બરાબર, ખૂબ સરસ. અહીંયા બીજી પણ ક્વેશ્ચન. વેરી ગુડ, ખૂબ સરસ થાય છે. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ બહુ લાંબો સમય સુધી તપ કરતા, બરાબર છે. એટલે એક સરસ મજાનું આસન એ વૃક્ષાસન છે. ઓકે, બીજા પગથી પાછા આપણે એક વાર हेलो हेलो इंजिले हेलो पढ़ाई हेलो તો આપણે 51 રૂપિયા આપી લો, હાલો. અને હવે આપણે લગ્નની તારીખ પછી પાછું બધા જમવા આવશો. पांच दाव की मिल्लत ड्रम के साथ ताल से शुरू.
કેવી દીકરા તો આપણે 51 રૂપિયા આપી લો હાલો અને હવે આપણે લગ્નની તારીખ પછી પાડશું બધા જમવા આવશો વેરી ગુડ, ખૂબ સરસ થાય છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ બહુ લાંબો સમય સુધી તપ કરતા, બરાબર છે? એટલે એક સરસ મજાનું આસન એ વૃક્ષાસન છે. ઓકે, બીજા પગથી પાછા આપણે એક વાર કરવો જોઈએ. જમણા હાથે ડાબા પગનો અંગ પકડો, ડાબા હાથે જમણા પગ. સોરી, જે બાજુનો હાથ છે એ જ બાજુનો, પણ એ સાપની વિરુદ્ધ સાઈડ આવશે. બરાબર, ખૂબ સરસ. અહીંયા બીજી પણ કિશન પછી હવે માથાના વાળનું ફરીથી લઈ લઈ સાહેબે કીધું બરાબર.
નાખીને આપી દેવા चौके ठोकदार रिकॉर्ड से मेरे साथ डाउन टीम वक्ते परवानी से ऊपर आवाज रिकॉर्ड से एक खाबो पर पाछड़ है दो वक्ते देव पाक भेगा साथड़ पासा आवाज रुकावट से दो तीन वक्ते फरी थे डाबी बाजू फरीशु रुकावट से एक साथड़ पासावाद देव पग देगा रुकावट से 6 देव पग देगा 4 वक्ते डाबी बाजू फरी माथा पर आवाज रुकावट से 7 8 वक्ते सावधान में अवाज नहीं रुकावट से 8 अवाज नहीं હવે ઉલટા ક્રમમાં અને હવે જમણી બાજુ ફરીશું रुकावट से माथा पर आवाज 4 वक्ते पग देगा रुकावट से 4 फरी के 6 वक्ते जमणी बाजू फरीશું रुकावट से 5 वक्ते पग देगा रुकावट से 5 4 वक्ते पाछा जमणी बाजू फरी माथा पर आवाज रुकावट से 4 3 वक्ते पग भेगा साथड़ पासे आवाज रुकावट से 3 रुकावट से 2 वक्ते जमणी बाजू फरी माथा पर आवाज रुकावट से 2 અને 1 वक्ते डंबेल सावधान रुकावट से 1 जरूर 1 2 3 4 5 6 7 हमारे बच्चा ने मारो बच्चा ने मारो હાલ આઉટ આઉટ हाँ मारो હાલ नहीं આપણે એ તમારે નહીં અડવા જવાનું આ બાજુમાં આપો તો સારું પડે હા આપો જલ્દી મારો 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 બેન હા મારી આપજો બોલ લઈ લો જો આમાં ઝડપી આઉટ કઈ રીતના થાય નજીક આવો બરાબર છે
બીજાને આપી પેલા બાજુમાં આપી 5 જણ સુધી પાસે જ આપ્યા કરજો. હા રેડી? 5 જણા 5 ફરજિયાત એણે આનો આ એન્ટ્રી કાર્ડ. રેડી? નથી ભૂલી અક્કલ બોલે નથી ભૂલી ભૂલાઈ જાય. નથી ભૂલી અક્કલ બોલે નથી ભૂલી અક્કલ બોલે અક્કલ બોલે નથી ભૂલી નથી અક્કલ બોલે નથી ભૂલી નથી ભૂલી અક્કલ બોલે નજીક તો મજા આવે. અક્કલ બોલે નથી ભૂલી અક્કલ બોલે और जो जल्दी भाई पास करो पास करो बाजू में पास करो तो पास आपो बाजू पास आपो यार छोड़वानो नहीं बच्चा पकड़े ने हम मारे बच्चा ने मारो बच्चा ने मारो ओ बच्चा હાલ આઉટ આઉટ और जो जल्दी भाई पास करो बाजू में पास करो तो पास आपो बाजू पास आपो यार छोड़वानो नहीं बच्चा पकड़े ने हां मारो એ તમારે નહીં અડવા જવાના